અત્યારે વિડીયો બનાવવાનો મતલબ એ છે કે કામના અંગાથી તમે બધું કરો, પણ કામના અંગાથી કોમ્પ્રોમાઇઝ મત કરો યાર. હું સાચું કામ હોય કામ કરી લેવાનું ભાઈ. અમારા અમદાવાદ હું જ્યાં રહું છું ત્યાં ઘરમાં અંદર સુધી પાણી આવી ગયું હતું. તે લગભગ મને યાદ છે, હું 12 ચાલુ કર્યું હતું. 12 અત્યારે વાગ્યા છે 3:15 થઈ છે. રાતના 3:15 આજો એટલી રાત છે. આજો અમુકની ગાડીઓના પેલા ચાલુ છે. જો આટલું બધું ક્લીનઅપ કર્યું, અને પાણી તમે જુઓ ને તો આટલા સુધી પાણી આખું ભરાઈ ગયેલું. આના બાજુવાળાનું છે એ પણ, અને આ બધું તો તમે જુઓ ને, આ એકલું માટીની બનાવ કરો, એકલું માટી. અરે હા, એટલે વિડીયો બનાવવાનો મતલબ એ નહીં કે રાતના ભાઈ બનાવીએ છીએ આ છે તે છે, એનું નહીં. પણ હું એટલું કહું છું કે તમે કામના અંગાથી કોમ્પ્રોમાઇઝ ના કરો યાર. બધું કરો પણ કામના અંગાથી કોમ્પ્રોમાઇઝ. અગર હું અત્યારે છોડી દઉં તો વારે મારે જ કરવાનું હતું ને. એના આગળ તો અત્યારે હું પૂરું કરી દીધું. અત્યારે લગભગ હું હજી થોડું કામ બાકી છે. કામ પટાય, થોડું ઘણું સામાન મૂકવાનું છે, એ છે એ અંદર શિફ્ટ કરવાનું છે. અને લગભગ મારા ઊંઘતા 4-4:30 થઈ જાય, કેમ કે હું આ બધું કામ જે સામાન ધોયેલું છે અંદર મૂકવાનું છે પાછો. અને એના બેગમાં કોફી બી બનાવવાની છે યાર. કોફી પીવી પડે, કેમ કે બહુ લેટ થઈ ગયું છે આજે, અને ઈચ્છા છે કે કોફી પીએ આપણે. તો બનાવીએ છીએ હમણાં કોફી. આટલું થોડું સામાન છે એ થોડું મૂકી જાય, અને લગભગ સમથિંગ મૂકતા તો 3:45 થઈ જાય બધી થઈ. જોઉં છું એ ટાઈમ વિડીયો બને તો બનાવે, ને હાલ તો આ જ છે. રાતના વાગ્યા છે 3:18 થઈ. લોકો કહે છે કે ભાઈ અમદાવાદમાં રહે છે તે ભાઈ જલસા કરતા હે, મોજ કરતા હે. પણ ભાઈ મોજ જે કરે છે એ મને ખબર છે. અમે જેવી મોજ કરીએ છીએ એ તમે ના કરીએ. ગામવાળા કહે છે કે ભાઈ અમારે નોકરી જુઓ છે આરામની, કોઈ લોડ ના હોય, સારો પગાર હોય, બધું જુઓ યાર. હું બી આવ્યો હતો સ્ટાર્ટિંગમાં, પણ મારે કોઈ એટલું બધું હું નહોતું હું તો રહેતા પછી ભાઈ હું આટલા આવ્યો છું. લગભગ મારા અમદાવાદમાં થઈ ગયા છે લગભગ સમથિંગ અરાઉન્ડ 2-2.5 વર્ષ થઈ ગયા છે અમદાવાદમાં. એક જ જગ્યાએ હું જગ્યા બદલતો નહીં ભાઈ. જો તમે બદલતા રહો ને એટલે તમારું મન છે ને ડાયવર્ટ થતું રહે કે હા ભાઈ અમે આટલું કરી લીધું બીજે જઈએ, આટલું કરી બીજે જઈએ. ના, આપણું ફિક્સ છે યાર કે ભાઈ એક જગ્યાએ કામ કરો, પણ કામ એવું કરો ને કે સામેવાળો બીજે ટાઈમ આપણને બોલાવે કામ કરવા. હું કામ એ કરું છું અને એમના જોડે શીખું બી છું. એવું નહીં કે ભાઈ એકલું કામ જ કરો અને કામ કરીને ફોન જુઓ, રીલ બનાવો, એ નહીં. આપણું કામ એ છે કામે કરતા જઈએ, એમને જે શીખવાડે એ બી થોડું શીખવાનું, બધું શીખવાનું, રાગ બધું પછી કરવાનું. એકદમથી તો તમને ના આવડી શકે ભાઈ. હું બી આ રીલો બનાવવાનું આ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ લગભગ સમથિંગ જુઓ ને તો હું ઘેર હતો લગભગ મારા નેક્સ્ટ બર્થડેમાં. આ 2025નો ઘેર ગયો તો ત્યારે હું બ્લોગ બનાવવાના ચાલુ કર્યા હતા. પણ થોડા ઘણા બનાવેલા છે, થોડા ઘણા પોસ્ટ કરેલા છે. અમુક પેલી લોંગ વિડીયો છે યુટ્યુબ ઉપર મારા, એ બી છે. અને થોડા ઘણા અડધા છે મારા પપ્પા જોડે બનાવેલા ખાસા પહેલાં ખેતરમાં અમે અડધા મૂક્યા છે. હું મારા પપ્પા હવે ઈડર જઈએ છીએ ગાડી લઈને, એ બ્લોગ છે. ઘણા બધા છે પણ એ બી હજી મૂક્યા નહીં મેં. અને મૂકવાનું રીઝન એટલું જ છે કે મારા જોડે હાલ કેપકટ નહીં યાર. કેપકટ એડિટિંગ હોય કે તો હું ફટ લિંક કરી દઉં યાર. પણ જો મારા કારણે હાલ કેપકટ એડિટ નહીં યાર.
કોઈના જોડે કેપકટ હોય તો યાર પ્લીઝ મને લિંક પર્સનલી DM કરી દેજો. બાકી તો યાર બ્લોગ બનાવવાનો મતલબ એ જ હતો કે ભાઈ બીજું બધું કરો પણ કામ પહેલું રાખો યાર. હું તો એ કહું છું બધો ટાઈમ ટુ ટાઈમ આવી જાય. હા તમારા સેટિંગ હોય સેટિંગ તો હું સમજે યાર. હા ભાઈ સેટિંગ અમુકનું હોય યાર. આપણા અમુક જ એવા હોય કે જે ના હોય, બાકી મોસ્ટ ઓફલી તો હોય જ છે. તો તમે એને ટાઈમ આપી દો કે હા આ ટાઈમે હું તારા જોડે વાત કરે કે હા ભાઈ ફલાનું કે જે હોય એ, અને એ ટાઈમ પર એ ના આપી દો. અને જે ટાઈમ ફ્રી વધે એને કોમમાં આપી દો. હા તો ભાઈ અમે અત્યારે નોકરી પર આવ્યા છીએ એટલે નગર ઘેર અમે હોત તો આ શોમાં હું અરે આ ભાઈ ડોરો લઈને જેરા હોય સમીરા બાજુ કે હે પેલા આપણે શું કહેવાય દોતરોલી બાજુ ડોરો લઈને ગયા હોય મૂન માર કાકો કોંતી બાબુ ના હોય બે ભાઈ અમે એવા દંડ જોયેલા છે. અરે અમે હંગાથી એટલું મારા કાકોને બે અમે એટલું હંગાથી ફર્યા છે જેટલું કોઈ નહીં ફર્યું. અરે અમારું બોન્ડિંગ એ એવી છે ભાઈ. એવું નહીં કે નહીં ભાઈ ઠીક છે હા કાકા છે તે આવશે બા છે પણ આપણે કાકા જ કહીએ છીએ. આપણે કાકા સિવાય વાત નહીં કરતા કોઈને, એટલે કાકા જ કહેવાના. અત્યારે તો ભાઈ અમે ડોરો લઈને સારવાર જતા હોય એટલે અત્યારે રાતના નહીં લે હવાના પાછો. અરે વિચારો સીધા ચોખ્ખા રાખો યાર તમે લોકો. એટલે કહેવાનો મતલબ એ છે કે બધું થાય રાગ થઈ જાય, ચિંતા ના કરવાની. ઘેર અત્યારે એવું જ કરતા અત્યારે શાંતિથી ઊંઘી જાવ ત્યાર પણ શું કરે નોકરી કરવી પડે. આપણા ઘેર બી બધું છે યાર, બધું છે તોય નોકરી કરીએ છતાં એક્સપિરિયન્સ માટે, પૈસા માટે નહીં, એક્સપિરિયન્સ માટે. પૈસા તો હું છે યાર, પૈસા તો આમ બની દે યાર, પૈસા તો બની જાય. એક્સપિરિયન્સ હતી લાયક, એક્સપિરિયન્સ તો હોવી જોઈએ ને. અમે અમારા સેટ કરનેથી ઘણું શીખ્યા છીએ ભાઈ, ઘણું શીખીએ છીએ. અમને શીખવાડતા નહીં એટલે અમે એને જોઈને એને યાદ રાખીએ છીએ કે હા ભાઈ આ સેટે આ કર્યું હતું, આ રીતના આવું થાય છે. અમારો સેટ ટાઈમનો એટલો પંચ્યુઅલ છે ને, એને કીધું હોય ને 5 વાગે એક્ઝેક્ટ 4:55 તો હોય 5 મિનિટ પહેલાં એનું માણસ. ટાઈમનો એટલો પંચ્યુઅલ છે. જો રાતના એ ગાડી હોય છે અમદાવાદ છે ભાઈ, બધું થાય. તો રાતના બધું થાય યાર. આ વરસાદમાં કશું ના થાય કોઈનું. અત્યારે તો પાણી ઉતરી ગયું યાર, અત્યારે લગભગ પાણી ઉતરી ગયું મારા ખ્યાલથી. હા એકલી નકલી માટી જ છે યાર, માટી જ છે. જો તમને દેખાય તો નકલી માટી જ છે. નકર બધું યાર એટલો કાદેવ કિસ્સર ભાઈ. પણ સારું ગમે તે જે પણ રાતે જે કોમ કરવાની મજા આવે ને ભાઈ એ સવારે આવતી જ નહીં યાર. તમે ગમે તે લઈ જાઓ, કોમ તો રાતના જ બેસ્ટ થાય. ગીતો સાંભળતા આ હેડફોન રાખ્યા છે, આરામથી ગીતો સાંભળતા કામ ચાલુ કર્યું છે, થાય જ શું વાંધો હે ભાઈ. અમે જે થોડું ઘણું સામાન મૂકવાનું છે મૂકી દેવું ને પછી કોફી બનાવીને પી લેવાનું પછી સૂઈ જાઉં. હવે સીધું ઉઠ્યું લગભગ 11 ના એટલા વાગ્યાની લગભગ 10-10:30 અરાઉન્ડ તો ઉઠી જાઓ. એ બધું નોકરી છે ને ભાઈ. એટલે થોડું હતું એટલે મેં કીધું ભાઈ લોકોને વાત કરું. બધાને ખાસા ટાઈમથી અમે બ્લોગ નાખ્યો નહોતો મેં, તો આ વખત નાખું. ગમતું હોય તો આપણે કોમેન્ટ મારી દેજો યાર. તમે કોમેન્ટમાં લાઈક તો ઠીક વસ્તુ છે ભાઈ, લાઈક આવે ના આવે ઠીક વસ્તુ છે. અમુક લોકો હાલે ને અમુક લોકો ના હાલે ભાઈ, એવું છે. અમુક લોકોને સારી લાગે ને અમુક ખરાબ લાગે. હવના ડિપેન્ડ છે ભાઈ, હવનું માઇન્ડ અલગ છે. જ્યાં હાલ્યું હોય હાલે. હા બટ અમુક જે
લગભગ અરાઉન્ડ મારા ખ્યાલથી 10 કે 15 જણા એવા છે કે જે મારી હર વિડીયો પર લાઈક હોય. એક એવો માણસ ના હોય કે જે એ ના લાઈક ના હોય. અને એવું નહીં કે ભાઈ એ જ હાલે છે, અમુક નોન ફોલોવર્સ જે નવા ફોલોવર્સ મારા છે એ પણ લાઈકો હાલે છે અને એ પણ મને ડીએમ પણ કરે છે, પણ હું થોડું નહીં આપતો. બોલો, ડીએમ તો એ કરે છે કે હું પેલા સ્ક્રીનશોટ પાડીને મૂકો જ પણ નહીં મૂકવા. એટલે હવે એવું નહીં કે ભાઈ આપણે છે નહીં, આપણા કારણે બધું છે, પણ આપણે થોડું મર્યાદામાં રહીએ છીએ એટલું. નકર બાકી તો મોજે દરિયા જ છે ભાઈ. ચલો, માતાજી સુખી રાખે યાર. આ ડાયલોગ સાંજનો કોઈને નહોતો વાપર્યો. અમુક છે એ સમજી જાય કે આ કોના માટે છે. ચલો, મળીએ નવા વિડીયોમાં. માતાજી સુખી રાખે યાર, તમને પણ અમને પણ યાર. ચલો.